જય બાબારી. પણ અમારું રસોડું 24 કલાક કન્ટિન્યુ ચાલુ હોય છે. આજે 1 મિનિટ બંધ નહીં. રાતે દિવસે ગમે ત્યારે આવો. રાત્રે 2 વાગ્યા ગરમ ગરમ લાઈવ ગોટા ખવડાવી છે. ના બસ આ 35 વાર હતી. ઓહો. પણ આ વર્ષમાં મારે 4 વખત આવવાનું છે. બરાબર જો પોરા મે ભાદરમાં આવ્યો. પાછો 5 મહિનામાં રણગાહી હતી. પણ 365 દિવસ ફૂલ સેવા અહીંયા આ કેમ્પે ધરણીધર સેવા કેમ્પમાં પૂરેપૂરી મળતી રહે છે. સો હેલો નમસ્કાર, જય બાબારી મિત્રો. રણુજા પગપાળા યાત્રા સંઘ 2025 વિડીયો સિરીઝના ચોથા વિડીયોમાં તમારું સ્વાગત છે. ત્રીજા વિડીયો સુધી તમે બહુ મસ્ત જોરદાર સપોર્ટ આપ્યો છે. અત્યારે આપણે પહોંચી ગયા છીએ રાયકાની ધાણી. અહીંયાથી રણુજા 160 થી 65 કિલોમીટર જેટલું દૂર હશે. હવે અહીંયા તમને આગળ એક મોટું સેવા કેમ્પ બતાવ્યું ને અહીંયા એક બીજો મોટો સેવા કેમ્પ છે. ત્યાંથી આપણે વિડીયોની શરૂઆત કરીએ છીએ. મારી પાછળ જે સેવા કેમ્પ છે એ છે ધરણીધર સેવા કેમ્પ, મોટો સેવા કેમ્પ છે. એ અંદર જઈને તમને બતાવીએ. એના પહેલાં આ વિડીયો સિરીઝના ચોથા વિડીયોમાં તમને રાયકાની ધાણીથી લઈને આગળના જે સેવા કેમ્પ હશે, પદયાત્રીઓ હવે બહુ ટ્રાફિક તમને જોવા મળશે, બહુ મજા આવશે. તો આ વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો. હજુ આ સિરીઝના નવા વિડીયો 1-2 આવવાના છે. એના માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો. ઘરે બેઠા તમને રણુજાની યાત્રા કરવાની જવાબદારી અમારી છે, તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની જવાબદારી તમારી છે. તો ચાલો આપણે બતાવી દઈએ છીએ તમને સેવા કેમ્પ. એ પહેલાં આપણી વિડીયો સિરીઝના જે સ્પોન્સર છે એવા ક્રાઉડનિક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અમદાવાદ, જે પૂજાપા આઇટમના મેન્યુફેક્ચરર છે. ચુંદડી, આસન, સિંહાસન, હેન્ડીક્રાફ્ટ આઇટમ તમે ત્યાંથી મેન્યુફેક્ચરિંગ ભાવે ખરીદી કરી શકો છો. એમનો નંબર અને એડ્રેસ ડિસ્પ્લે પર આપી દઈશું. ફોન કરીને તમે વધારે માહિતી લઈ શકો છો. તો ચાલો બધા કમેન્ટમાં લખી દો જય બાબારી, જય રામસાપીર, જય રામદેવ પીર, બધું કમેન્ટમાં લખી દો. શરૂઆત કરી છે આપણે આ વિડીયો સિરીઝના ચોથા વિડીયો. સો મિત્રો, ફાઇનલી આપણે રાયકાની ધાણી પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો ધરણીધર સેવા કેમ્પ, રાયકાની ધાણી. હવે અંદર જઈએ. અહીંયા બી મસ્ત ભક્તો માટે આરામ કરવાની સુવિધા છે. અંદર જઈને માહિતી લઈએ જો કદાચ હોય તો. ટાઈમ લગભગ 11 વાગ્યા આસપાસ થઈ ગયો. અહીંયા જોઈ લો, વિશાળ કમ્પાઉન્ડ છે એમનું. મળીએ અહીંયા અંદર જઈને કોઈને. પહેલાં અહીંયા મંદિર એમનું બનાવેલું હોય, રાયકાની ધાણીના રામ. તો મિત્રો, ધરણીધર સેવા કેમ્પમાંથી અત્યારે આપણી જોડે બબલુભાઈ છે ને એમનો પૂરો સ્ટાફ છે. તો જય બાબારી બબલુભાઈ. જય બાબારી. આપણા કેમ્પ વિશે થોડું જણાવો કે આપણે શું શું સેવા આપીએ છીએ અહીંયા. આપણે અહીંયા રહેવા, જમવાની, ટોટલી નાવા ધોવાની ફૂલ વ્યવસ્થા આપીએ છીએ. બરાબર. અને ટોટલી આપણે નહીં હોય તો આજકાલ કરતાં 20 વર્ષ થઈ ગયા. 20 વર્ષથી અમે આ સતત સેવા, 20 વર્ષથી કાયમી અમારા જે શ્રાવણથી ભાદરવા મહિનાનું જે રહ્યો પૂરો પ્રોગ્રામ, એ તો આખા મેળામાં અમે હોઈએ જ છીએ. બરાબર છે. પણ 365 દિવસ ફૂલ સેવા અહીંયા આ કેમ્પે, ધરણીધર સેવા કેમ્પમાં પૂરેપૂરી મળતી રહે. બરાબર. જેમાં જમવાનું કઈ જમવાનું, નાવાનું, ધોવાનું, રોકાવાનું, ટોટલી ખાટલા છે, રોકાવા માટે સગવડ છે, ગાદલા બાદલા બધું ટોટલી બરાબર બધી જ વ્યવસ્થા છે. મતલબ ફૂલ સેવા અહીંયા તમને મળી રહેશે. સવારે ચા નાસ્તાથી ચાલુ થાય, બપોરનું જમવાનું, રાતનું જમવાનું, ટોટલી બધી જ વ્યવસ્થા. બરાબર બિલકુલ. બીજું અહીંયા આપણા એરિયા કઈ જગ્યાએ આ છે રાયકાની ધાણી કહેવાય, સરણું, રાજસ્થાન. બરાબર. રાયકાની ધાણી ગામ છે. ઓકે. અને અહીંયાથી રણુજા કેટલું રહેતું છે? 165 કિલોમીટર. 165 જેવું રહે. બરાબર. યસ. તો એમનું જમવાનું બી અત્યારે ચાલુ જ છે પાછળ. અત્યારે જેમ કે જમવામાં શું શું આપણે અમે અત્યારે જે આપણો પૂરેપૂરો જે આપણે પ્રસાદ જે થતો હોય ને એ રીતે દાળ ભાત શાક રોટલી એ રીતે, એક મિષ્ટાન હોય એ રીતે, છાશ, અને સાંજે કઢી ખીચડી રોટલા રોટલી મીઠાઈ એક એ રીતે બધું જ. સવારે નાસ્તામાં સવારે 8 વાગે જે નાસ્તો હોય એમાં બુંદી, ગાંઠિયા, ચા, કોફી 4 વાગ્યાથી સતત ચાલુ થઈ જાય, સવારના 8 વાગ્યા સુધી. હા, બોલો રામશા પીર કી જય. સો મિત્રો, અહીંયા રસ્તામાં બી તમને અહીંયા આવા નાના નાના સેવા કેમ્પ, આરામ કરવા માટેની જગ્યા જોવા મળી જશે. ઘણા બધા લોકો રોકાયેલા છે ને હવે બપોરે 11:30 થી લઈને 12નો ટાઈમ થઈ ગયો. તો પબ્લિક હવે થોડી ચાલતી આપણને ઓછી જોવા મળશે. સાધનવાળા લોકો જઈ રહ્યા છે અને રસ્તો થોડો સિંગલ પટ્ટી છે એટલા માટે. સો મિત્રો, સેવા કેમ્પ અહીંયા ફરતો છાસ, લીંબુ પાણી છે ને, લીંબુ પાણીનો જો આ રીતે ઊભા રાખીને સેવા કરી રહ્યા છે. હું નીચે જઈને જલ્દી શૂટ કરું. 1 મિનિટ ઉપર આવ્યો. સો આપણે કેટલા છીએ દાદા? અરે કઈ જગ્યા?
આ જગ્યા કઈ અહીંયા? આ જગ્યા કઈ અહીંયા? આ જગ્યા નામ શું? ફરતો કેમ્પ છે આપણો ને. ફરતો કેમ્પ જગ્યાનું નામ એમને બી ખબર નહીં. લીંબુ પાણીનો કેમ્પ. ગાડી ઉભી રાખી. ધોનેરાનો કેમ્પ. લાવો ટી શર્ટ હું જોઈ લઉં ફરો. અરે વાહ, મિત્ર મંડળ સેવા કેમ્પ બાબારી, બડા વાત છે. થેન્ક યુ ભાઈઓ, મસ્ત સેવા કરી રહ્યા છે. જય બાબારી કરો, જય બાબારી, જય બાબારી. બસ દાદા થોડી અમે વડનગર ના એ બાદ ના છીએ, તમારી બાજુના. એ ગાડી આગળ લેજો, ગાડી આગળ લો. જય બાબા, જય હો, જય બાબારી, જય બાબારી. ચારના નીકળે હેડતા સોમવાર થી. થાક નહીં લાગ્યો તમને આટલી ઉંમર? નહીં લાગ્યો ને? વધુ ચાર પોક્ષો બે ચાર દમ પકડ્યું. અરે વાહ, 4 વર્ષથી આવો એમ? ઓહો, બરાબર બરાબર. પાછા 5 મહિનામાં રણજા હેડી, બરાબર. પાછા ફાગણ મહિનામાં દવાડી હેડી જો, ઓહો. અને પાછા આ ફેર આવ્યા એટલે તો 4 વખત થઈ ગયું. રણુજા વાળા, દ્વારકા વાળા તમારી બધી મનોકામના પૂરી કરશે. બસ અંબાજીનો બેઠો હજુ બાકી છે. અંબાજી હવે આવશે. ચલો, જય બાબા રહ્યો બા. તો મિત્રો આપણે સેવનિયાલા આવી ગયા છીએ. અહીંયા તમે લોકેશન ખાલી જોવો, રીતના મોટા મોટા તમને કિલ્લા જોવા મળશે. ઉપર બાબા રામદેવની ધજા આ બાજુ વચ્ચે જો. અને મેન વસ્તુ આ બાજુ હ. અહીંયા સેવનિયાલામાં મોટો સેવા કેમ્પ અહીંયા રામદેવ સેવા સમિતિ દિયોદર ખરાવાળાનો પદયાત્રી સેવા કેમ્પમાં આપનું હાર્દિક સ્વાગત છે. અહીંયા રોકાવા માટેની બહુ મસ્ત સુવિધા હા. અમે તમને રસ્તામાં બી ઘણા બધા કેમ્પ બતાવ્યા કે જે લોકો અહીંયા સેવા કરતા હતા રસ્તામાં ચાલતા ચાલતા, પણ એના સિવાય બી અહીંયા તમે જોઈ લો કેટલું બધું વેઇટિંગ કરવા માટે લોકો ઊભા રહે આરામ કરવા માટે. આ બાજુ બી ગાડીઓ બધી ઘણી બધી પડી. તો જે રણુજાના મેળાનો માહોલ છે એ તમને હવે વધારે જોવા મળશે. જોઈ લો, આ ચાની ગાડી હું બતાવું તમને. માંડલા, તાલુકો કાંકરેજ, જિલ્લો બનાસકાંઠાની ગાડી છે. આ બાજુ બધા લોકો રેસ્ટ કરી રહ્યા તમે જો. આપણે અંદર જતા નહીં તો બહુ ટાઈમ થશે. આપણને દરેક જગ્યાએ ખાવા માટે રાખી, કાં તો ચા નાસ્તો કરવા અહીંયા બધા લોકો રેસ્ટ કરી રહ્યા છે લીમડા નીચે. આપણી ગાડી પેલ બાજુ આગળ ઊભી રાખીએ. બાયતું લગભગ અહીંયાથી 10-15 કિલોમીટર બાકી છે. પણ જોઈએ આગળ જઈને કઈ રીતે સેટ થાય. બાકી લોકેશન બહુ મસ્ત અહીંયા થઈ ગયું. બોલો જય બાબારી દાદા, જય બાબારી. થોડા આગળ આવ્યા ને અહીંયા જંગલ વચ્ચે જ બહુ મોટો કેમ્પ હોય, બહુ જોરદાર. આપણે વેટિંગ માટે ગાડીઓ ઊભી રહી. તેનું નામ બાબા રામદેવ સેવા ટ્રસ્ટ, સત્યાવી આંજણા ગોળ સંચલિત. જોઈ લો, અહીંયા બી જમવાનું સુવા માટેની સારી એવી સુવિધા અહીંયા બતાવી દઈએ. આપણે અહીંયા અત્યારે પબ્લિક બધી આરામ કરે તો આપણે અહીંયા બહુ એમને હેરાન નહીં કરીએ. આપણે નીકળશું આગળ. અહીંયા ઘણા લોકો વેટિંગમાં ઊભા રહે, એમને થોડું શૂટ લઈ લઈએ. તો મિત્રો આપણે બાયટુ આવી ગયા છીએ. અને આ બાયટુ અહીંયા રેલવે ક્રોસિંગ કહેવાય છે. જો તમારે સીએનજી પુરાવવું હોય તો આ બાજુ આગળ એક પંપ છે. માત્ર લગભગ અહીંથી 1 જ કિલોમીટર થાય ને ભાઈ પંપ. અહીંયા સીએનજી પુરાવવું હોય ને તો અહીંયાથી સીએનજી પુરાવીને તમે આ બાજુ સીધા જશો. સીધો હાઈવે જશે રામદેવરા. રામદેવરામાં આગળ તમને જો સીએનજી જોઈતો હોય ને તો સીએનજી પોખરણમાં મળી જાય. પોખરણમાં મળી જાય. તો જે લોકો સીએનજી વાળા હોય એ જઈ શકે. આપણે તો સીએનજી વાળાને આપણે શું કહીએ, જરૂર નહીં સીએનજી વાળા. ગાડી પેટ્રોલમાં આપણે સીએનજીની જરૂર નહીં. સ્ટેટસ થોડું જોઈ લઈએ. તો મિત્રો જોઈ શકતો છો આપણો રામદેવરા 152 કિલોમીટર હાવ અહીંયાથી 152. તો મિત્રો અહીંયા બાઇકોની એક આગળ આખું સંઘ જઈ રહ્યો હોય, લગભગ 10 થી 12 બાઇક. આપણે શોર્ટ લેવલ ટ્રાય કરીએ. જય બાબા રે, જય બાબા રે. આગળ બી હા ગેંગ જોઈએ. અહીંયા કેમ્પ ઓછા થોડા બાઇકથી આગળ આ બાજુ કેમ્પ થોડા ઓછા જોવા મળી રહ્યા છે. જય બાબા રે, જય બાબા રે. અહીંયા આગળ બી બાઇક વાળા છે. અહીંયા કેમ્પ ઓછા હોય તો આપણે બાઇક વાળાને કવર કરીએ.
જય બાબા રે, જય બાબા રે, જય બાબા રે. સો મિત્રો આપણે બાયતુથી અહીંયા આગળ આવ્યા હતા. અહીંયા જે ગાંધીનગરનો એક મોટો માલધારીનો મોટો સેવા કેમ્પ હતો ત્યાં રેસ્ટ કરતા હતા અને અહીંયાથી આગળ જતા હતા. આપણી ગાડી અહીંયા રેસ્ટ કરવા માટે થોડી વાર વેટિંગ માટે છાયલા ઊભી રાખીએ. અહીંયા આપણને એક દાદા મળી ગયા છે. દાદા કેટલાથી આવ્યા કહો? અમે આયા દાવતથી, ડીસા. ડીસા દાવત. બરાબર. કેટલા દિવસથી હેડ્યા હતા જોઈ? આજ 5 दिन हुआ. 5 દી હુઆ. हाँ 5 દી હો ગયા. बराबर. હમ. 15 વર્ષથી અડે. 15 વર્ષથી હેડો 15મું વર્ષ છે. અને એકલા હો કે બીજું હા કોઈ જોડે? 4 જણા છે. 4 જણા. તમારું ઉંમરના છે બધા ભાઈ બનો? હા અમારી ઉંમરના. હા બે ઠાકોર છે, એક પટેલ. બરાબર. તો થાક નહીં લાગતો? ના બા. હા? ના થાક બીજે જોડા. બરાબર. તો ક્યારે પહોંચ્યો હવે ત્યો? કાલની પરમી. પરમથી પહોંચી જાઓ. હવે પરમી ત્રણ જમાઈ. આટલા જેવું રસ્તું છે હવે? આટલા કેટલા કિલોમીટર બાકી રહેતું છે તમે? 130 આસપાસ રસ્તું છે ને? 130 કિલોમીટર જેવું રસ્તું છે. બરોબર. અહીંયા દાદા આરામથી બેહ્યા હતા અહીંયા વેટિંગ માટે. તમારા ભાઈબંધો અંદર વેટિંગ કર્યું? એ અંદર હુઈ ગયા? તો તમે ચમ બહાર આવ્યા વાયરો ખાવા માટે? એટલે જોયે તે હુકાતા હતા ને આપણે મારી વાયરે બેઠા હતા. બરાબર. વાયરો બહાર બેહવા માટે આવી ગયા હતા. ફરજીના બાજુ બેસી ગયા. તો મિત્રો આપણે બાયતુથી 10 કિલોમીટર ચાલ્યા છીએ અને અહીંયા એક લોકેશન ઉપર આવી ગયા છે. પહેલા લોકેશન આ બાજુ જોઈ લો. એકદમ જોરદાર રેતના ટીલાની વચ્ચે રોડ છે, હાઈવે. મસ્ત લોકેશન છે અને જે જગ્યા ઉપર આપણે આવ્યા છીએ એ છે માલધારી સેવા કેમ્પ, શ્રી માલધારી સેવા કેમ્પ, ગાંધીનગર, ગુજરાત. અને અહીંયા આ સેવા કેમ્પ છે 12 મહિના 24 કલાક ચાલુ હોય છે. અંદર બહુ મોટો સેવા કેમ્પ છે. એમની શું શું સુવિધા છે બધું બતાવીએ છીએ. પણ એ પહેલાં અહીંયા આપણને એક ભાઈ મળી ગયા હતા, રાજસ્થાનના છે. અહીંયા બાજુમાં જ છે. શું નામ भैया? नाम देवाराम. और यहाँ पर सेवा के लिए आते हो ना? राइट पे हर टाइम आता. नहीं, बढ़िया बढ़िया भाई, यहाँ पर सेवा करने के लिए आ रहे हैं. भैया ने बताया अंदर कैंप में वो ले जा रहे हैं अभी हम. तो अंदर कैंप में जैसे તમને બધું બતાવીએ શું શું સેવા છે. તો વિડીયો તમે એન્ડ સુધી જોતા. ચલો ભૈયા આ જાઓ. તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ એમના સેવા કેમ્પમાં. અત્યારે આપણે જઈએ. જુઓ એમનો સ્ટાફ અહીંયા રેડી જ છે. અત્યારે જઈને મળીએ એમનું કઈ રીતનું કામકાજ છે એ જોઈએ આપણે. બધા એમના સ્વયંસેવકો જે મિત્રો દાદાને બી લઈ દો આ બધી. કેમ છો? કેમ છો દાદા? મજામાં. શું નામ કહેતા હતા આપણું? મફાભાઈ ભરવાડ. બરાબર. અહીંયા આપણા સેવા કેમ્પ વિશે અમને થોડું બતાવો અને આપણે શું શું અહીંયા સેવા આપીએ છીએ એ બી અમને કહો. અમારે માલધારી સેવા કેમ્પ ચાલે છે અહીં કણે રાજસ્થાનની અંદર, તાલુકો બાયતુ, જિલ્લો બાડમેર. હા, બાડમેર Exact. જિલ્લાની અંદર અમારે એક્ઝેટા પન્નાવાડા ગામ છે. પન્નાવાડા. હા અહીંથી હજારો યાત્રાળુ કાયમી માટે 365 દિવસ અમારો કેમ્પ ચાલુ હોય છે. હા અને હજારો યાત્રાળુ અત્યારે પગપાળા યાત્રા કરે છે રામદેવ પીરની રણુજાની. બરાબર તો એના માટે અમારે ભરવાડ સમાજ ગુજરાત સંચાલિત જે આ કેમ્પ છે બરાબર એની અંદર અમારી પાસે ખૂબ બધી વ્યવસ્થા કરી છે બરાબર. કે યાત્રાળુઓને કોઈ જાતની તકલીફ ન પડે. આ મારું કાર્યાલય છે. યસ. આ ટેબલ ઉપર અમારે બેહવાનું રહે છે અને અહીંથી જ અમે જે કંઈ કામ કરીએ બરાબર. એ કામ કરીએ છીએ. પહેલા તો મારે એક ગોડાઉન ભરેલું છે. બરાબર. મારા સમાજમાંથી દાન આવે છે એ અત્યારે હાલની તારીખમાં વાવ. 1 વર્ષ માટેનું કરિયાણું છે. 300-400 ડબ્બા તેલ પડ્યું છે સામે તમારી નજર સામે. બરાબર. 2000 કિલો ખાંડ પડી છે. 500 કિલો ચા પડી છે. ઓહ, મતલબ 1 વર્ષનું આખું કરિયાણું 1 એડવાન્સ વર્ષનું 1000 મણ ઘઉં પડ્યા છે. અનાજ એટલું છે ફૂલ. 2 રૂમ મારા ગોડાઉનના ફૂલ ભરેલા છે. મતલબ ખાધે ખૂટર નહીં વાપરે ને હેઠળ. ગમે તેટલું વાપરે, ગમે તેટલું ખાવા વાળા, ગમે તેટલા યાત્રાળુ આવે. ભગવાનની રામદેવજી મહારાજની એટલી કૃપા છે. બરાબર. અહીંયા શાકભાજી એ બધું. આ છે શાકભાજી. મારી પાસે 50 કટ્ટા બટેકાના ઓલરેડી તૈયાર જ રાખું છું. ઓહ, સાંજે ખીચડી, કઢી, બરાબર. બાજરીના રોટલા, છાશ, દૂધ અને એક પ્રસાદ. 12 મહિના. 12 મહિના 365 દિવસ. બપોરે દાળ ભાત શાક, એક કઠોળનું શાક, બરાબર. છાશ, બરાબર. દાળ ભાત શાક, રોટલી. યસ. આપણે એ બાજુ રસોડા ગૃહ બી થોડું જોઈએ. રસોડા બાજુ બતાવી દઉં તમને. આ બાજુ બતાવી દઉં. મારી પાસે 2 કુલર ઠંડા પાણીની વ્યવસ્થા છે. યાત્રીઓને ઠંડુ પાણી મળી રહે. યસ. યાત્રીઓ માટે રોજનો જે 200 કિલો લોટ જોઈએ છે એ 2 ચક્કી ચાલુ રાખું, 2 ઘંટી ચાલુ રાખું છું. બસ આયેલી છે. ઘઉંની અને બાજરાની 2 અલગ 2 ઘંટી ચાલુ જ હોય છે સતત 24 કલાક. બરાબર. વાવ. રૂમની અંદર કાયમિક માટે રોજ સાંજે ગાડી આવે એટલે અમૂલનું 500 લીટર દૂધ ઓલરેડી તૈયાર જ પડ્યું હોય. ડેલી સાંજે 500 લીટર દૂધ ઉતારવા. હા. 2 ફ્રીજ ફૂલ ભરેલા રાખવાના, છાશ અને દૂધ અમૂલનું.
સરસ, યાત્રાળુઓને શાંતિથી જમવા, ચા, નાસ્તો, બરાબર. હવે આપણે એવી રીતે હું તમને મારો રસોડાનો વિસ્તાર છે જે ઈ બતાવું. રસોડો બરાબર. વિભાગ. આ ભગવાન રામદેવજી મહારાજનું મંદિર છે. બરાબર સામે નાવા ધોવા માટેની વ્યવસ્થા કરેલી છે, બાથરૂમ છે, લોકો નાય છે સામે તમારી નજર સમક્ષ. બરાબર. ભગવાન આસ્થાનું સ્થળ છે, એક 100%. ધાર્મિક સ્થળ છે. કોઈ પણ યાત્રાળુ આવે ને એના દર્શન કરે એટલે એનો થાક ઓગળી જાય. પહેલા તો ઓગળી અમારી જાય. મૂર્તિના દર્શન કરે અને આપણી દયા આપણા ઉપર બી મંદિર અને હોય છે. એની પણ દયા છે અમારા ઉપર. હવે તમે 100%. મારા રસોઈ વિભાગની અંદર આવો, તમને ચાલો. રસોડું બતાવું. આ બાજુ ખાટલા બી સુવિધા, ખાટલાનું બી ખાટલાની થોડું સુવિધા છે. અત્યારે બપોરનો ટાઈમ હોય એ વખતે લીંબુ શરબત વેચાય છે. બરાબર. સાંજ સવાર 2 ટાઈમ ચા ચાલુ હોય સતત. દૂધની ચા બનાવવાની, સ્પેશિયલ ભરવાડની ચા આવે. આની અંદર લીંબુ પાણી ના નાખવાનું, 100%. પ્યોર દૂધની ચા બનાવવાની. માલધારી સેવા કેમ છે? સાચી વાત છે. હવે આપણે એમના રસોડામાં આવી ગયા છીએ. જય ઠાકર. ચલો, અહીંયા આપણે સાંજના રસોડાનું કામ ચાલુ ને અત્યારે. પહેલો ચલો, આ અમારે સાંજની રસોઈ માટે તૈયાર થાય છે. અત્યારે પ્રસાદ તૈયાર થયો છે. બરાબર. આ બે અમારા રસોઈયા છે, બે રસોઈયું બનાવે છે ફર્સ્ટ ક્લાસ. ભગવાન એમની ખૂબ શક્તિ આપે. બરાબર. આપણે કેટલું એવરેજ દિવસના કેટલા માણસો જમતા? મારે દિવસે બપોરે એક ટાઈમ 1500 માણા હોય છે, સાંજે 1500 માણા હોય છે. બરાબર. પણ અમારું રસોડું 24 કલાક કન્ટિન્યુ ચાલુ હોય છે. આજે બરાબર. 1 મિનિટ બંધ નહીં. રાતે દિવસે ગમે ત્યારે આવો. ઓહો. રાત્રે 2 વાગ્યા ગરમ ગરમ લાઈવ ગોટા ખવડાવી છે. હા. એ સવારે 9 વાગ્યા સુધી. હમ. 9 વાગ્યા અમારું પાકું ભજન જમણવાર ચાલુ થાય. દાળ ભાત શાક રોટલી ને એક પ્રસાદ મીઠાઈ. બરાબર. તો સાંજે 4 વાગ્યા સુધી. બરાબર. 4 વાગ્યા પછી લાઈવ ગોટા ખવડાવી છે તે સાંજે 7 વાગ્યા સુધી. 7 વાગ્યા ભગવાનની આરતી કરી અને હરિહરની હાકલ પડે બરાબર. એટલે એની અંદર પાછું ખીચડી કઢી, બાજરીના રોટલા, રોટલી, એક પ્રસાદ, છાશ અને દૂધ આ જમવામાં આપ્યું છે રાતે યાત્રાળુઓને. સેવા એટલે ફૂલ જ સેવા એમ. અવિરત ચાલુ રહે સેવા. યસ. આ મશીન છે મારી પાસે, 1 કલાકની અંદર 1000 રોટલી કાઢે. ઓહો. બરાબર. રોટલી બનાવવાનું મશીન છે. 1 કલાકની અંદર 1000 રોટલી કાઢે છે. ગમે બરાબર. તેટલા યાત્રાળુઓની ભીડ થઈ હોય તો કોઈ ટેન્શન ના રહે. બરાબર. બરાબર. લોટ બાંધવાનું મશીન છે. આ લોયા પાડવાનું મશીન છે. બરાબર. ઓલી બાજુ પડી છે ઘંટી પીસવા માટેની. બરાબર. મતલબ ગમે તેટલા યાત્રાળુ આવો કોઈ તકલીફ યાત્રાળુ પડે કોઈ પણ આવે, એક હારે 2000 5000 માણસ આવે ને તો આ રસોડાની અંદર કોઈ તકલીફ પડે કોઈ એમ તકલીફ નથી. પડે એટલે એમ અમારા ભગવાનની કૃપા છે. નહીં. પેલી બાજુ આપણે જઈશું એ બાજુ અને ચાલુ હાલ કરે છે મને. જમણવાર ચાલુ છે. તમે જો સાંજે સતત 4 વાગ્યા સુધી યાત્રાળુઓ આવી રીતે ચાલુ રહે. સાધુ સંતો પણ અમારે પગલા કરે એવા અમારા ભેર ભારતી બાપજી છે. બાય તું મઠ. હા હા. બરાબર. આપણે એમના આ લોકો જે સેવા કરે એમના બી લઈ લઈએ. આજે જેમ કે જમવામાં અત્યારે આ અમારું ગરમ રહે એના માટે લાઈવ કાઉન્ટર છે. દાળ ભાત શાક રોટલી ઓકે. અને આ પ્રસાદ. બરાબર. કાઉન્ટર ની અંદર 24 કલાક લાઈવ તમે ગરમ ખવડાવી શકો. યસ. પેલું લાઈવ કાઉન્ટર ગરમ રહે છે. લાઈવ કાઉન્ટર છે આ બધા યાત્રાળુઓને આરામ કરવા માટે ઝાડ નીચે, લીમડા નીચે ઊંઘવું હોય તો લીમડા નીચે છે. હા આ બાજુ 1000 ખાટલા પડ્યા છે આપણી પાસે. હા. બધા ખાટલા જ છે. યાત્રાળુઓ માટે 1000 ખાટલા છે બધા જ. બરાબર. 2-3000 ગાટલા ગોદડાની વ્યવસ્થા છે. બરાબર. મતલબ સેવા એટલે ફૂલ સેવા જ સેવા છે. એટલે ફૂલ સેવા. યસ. તો અહીંયા થઈ બોલો 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 ચાલો. સેવા સિવાય બીજું કોઈ કાર્ય નહીં. પરમ ધર્મ ઈ જ ભગવાન. ગેટ ની અંદર આવી જ અમારો અતિથિ દેવો ભવ. બરાબર. બરાબર. ગેટ ની અંદર આવી અમારો ભગવાન. માલધારી સેવા કેમ્પ ની અંદર એક મોટી વ્યવસ્થા બીજી ઊભી કરેલી છે. યસ. હોસ્પિટલ છે આ રહી. કોઈ પણ યાત્રાળુને કોઈ પણ જાતની તકલીફ હોય તો અમારે ડોક્ટર 24 કલાક હાજર હોય છે. બરાબર. વિજયભાઈ દેસાઈ ડોક્ટર. બરાબર. એમને થોડું માઇક આપી દો તો એ થોડી વાત કરી લે. એમનું કઈ જગ્યાએ છે જોડે આવી જશે, અવાજ આવી જશે. ભરેલું રાખો. મારું નામ ડોક્ટર વિજય દેસાઈ છે. મારી હોસ્પિટલ રામદેવ પાટણ વિસ્તાર ઉપર છે. બરાબર. છેલ્લા 5 વર્ષથી માલધારી સેવા કેમ્પ મારફતે પગપાળા યાત્રીઓને ટોટલ સુવિધા પૂરી પાડું છું. યસ. 24 કલાક મારી સ્ટાફ સાથે સંપૂર્ણ હાજરી મારી. એવું નથી કે સંપૂર્ણ હાજરી નથી, સ્ટાફ ઉપર છોડી દેવું ને એવું માટે આખો વર્ષ અહીંયા આખો મહિનો રહી અને મારી પૂરી આપી. યસ. સરસ સરસ સાહેબ. તમારી બી મનોકામના બાબારી પૂરી કરી અને અમને બી બધા લોકો જે સેવા કરી એમની જોઈ લો. ખાલી અહીંયા જે યાત્રિકને અત્યારે પગે ક્લિક લગાવી કેવી સેવા. અરે બહુ સારી સેવા છે. આવી સેવા ક્યાં મળે? અરે બહુ સારી વ્યવસ્થા. અમે હાલો સાથ અમને એમ લાગે કે ભગવાન જાણે આપોઆપ મળી. સાચી વાત છે. સાચી વાત છે. બરાબર. તો આપણે બતાવી રહ્યા છીએ. આ બાજુ બી એમનું સ્ટોક હતો, પેલી બાજુ કંઈક કામ ચાલતું હતું બતાવતા. લાઈવ ગોટાનું. યસ. લાઈવ ગોટાનું.
માલધારી સેવા કેમ્પની અંદર લાઈવ નાસ્તાની આ વ્યવસ્થા આખી અલગ ઊભી કરેલી છે. અમારે માતરવાડી ગ્રુપ છે એ પૂનમથી 15 દિવસ માટે સેવા કરવા આવે છે પોતાના ખર્ચે. બરાબર. 50 કટ્ટા ડુંગળી હોય છે, 700-800 કિલો બેસન હોય છે, સામે પડ્યા છે 25 તેલના ડબ્બા છે. આ એક ગ્રુપ છે માતરવાડી ગ્રુપ. બરાબર. એ આ લઈને આવે 15 દિવસ 24 કલાક રાતે 2 વાગ્યાથી તે સવાર 9 વાગ્યા સુધી લાઈવ ગોટા ખવડાવે. અને હવે પાછી તૈયારી કરશે અત્યારે 3 વાગ્યાથી રાતે 7 વાગ્યા સુધી લાઈવ ગરમ ગોટા યાત્રાળુઓને ખવડાવશે. એવી સુવિધા અમારે માતરવાડી ગ્રુપે આ ભાઈ ભરતભાઈ ને પ્રવીણભાઈ ની છે એમને ઊભી કરેલી છે. બરાબર. તો ખૂબ સારી સેવા કરે છે. બાબારી એમની બી દરેક મનોકામના એમના બધા કામ પૂરા કરે. આભાર તમે બધા લોકોએ ટાઈમ આપ્યો. સાક્ષાત ત્રણપીર કોને તો હાજર છે સેવા વાળા જે લોકો છીએ જ. બરાબર. જોઈ લો અહીંયા બધા લોકો પાછળ રેસ્ટ કરી રહ્યા છે. તો આપણે પેલું જય બોલાવાનું કહેતા હતા, જય બોલાવો ચાલો. બોલો રમસા પીર કી જય. તો મિત્રો ફાઇનલી આપણે તમને માલધારી સેવા કેમ છે આ બાજુ બતાવી દો. એમની પૂરી માહિતી તમને આપી દીધી છે. અને અહીંયા આપણે આપણો જે પગપાળા યાત્રા સંઘનો ચોથો ભાગ છે એનું એન્ડ કરીએ છીએ. હવે અહીંયાથી રણુજા 130 સમથિંગ કિલોમીટર બાકી છે. અને અહીંયા જે મેળો આવશે, અહીંયા જે સંઘો આવશે કાં તો કેમ્પો આવશે, બહુ મહાન આવશે, બહુ મતલબ મોટા આવશે અને વધારે ટ્રાફિક આવશે. અને ફરીથી આપણે એકવાર થેન્ક યુ કહીશું આપણા જે સ્પોન્સર છે ક્રાઉડનિક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અમદાવાદ, જે પૂજાબા આઇટમ્સના મેન્યુફેક્ચરર છે. ડિસ્પ્લે પર એમનો નંબર એડ્રેસ આપેલો છે. ફોન કરીને તમે વધારે માહિતી લઈ શકો છો. બધા જ કમેન્ટમાં લખી દો જય બાબારી, જય રામદેવપીર, રામાધણી. ચાલો મળીએ છીએ 5મા વિડીયોમાં. થેન્ક યુ. જય બાબારી.